नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवजायाणम नमो उवज्जायाणम नमो लोये सव्व सापुणम नमो लोये सव्व साहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंचणमुक्कारो सव्व पावप्पणासणो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं भवै मंगलम् पढ़मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद सच्चिदानंद। महात्माओं। एक मिनट। जय सच्चिदानंद महात्माओं। जय सच्चिदानंद निमेशानंद जी। हाँ, जय सच्चिदानंद। हाँ, આપણે પેલો ક્વેશ્ચન લઈએ ત્યાર પહેલા થોડું તમારો પર્યુષનનો એક્સપેરિમેન્ટ એક્સપિરિયન્સ થોડો શેર કરશો? પર્યુષણમાં તો ખાસ કંઈ નથી મારી પાસે. હા. મારું પોતાનું પર્સનલ વાત કરું તો હું આખું વર્ષ આ રીતે રહું જ છું. ખાલી પર્યુષણ પૂરતું નહીં. હા. આખું વર્ષ મારે દિવસમાં 11 વાર 21 વાર ઉપયોગ સાથે 9 કલમો બોલાય, 2 એક સામાયિક થાય, 1 કે 2 વાર પ્રતિક્રમણ વિધિ થાય અને આપણી જે નિત્ય વિધિ છે એ ઓછામાં ઓછી 2 વાર મારે થાય, વધારેમાં વધારે 3 વાર થાય. અને અલગ અલગ સબ્જેક્ટ ઉપર મેં ગોઠવેલું હોય પોતાનું. એ રીતે સામાયિક છે, પ્રતિક્રમણ છે, એ આખો દિવસ ઘણી વાર ટાઈમ ના મળે તો રાત્રે એ રીતે હું બેસી જાઉં અને એ વસ્તુ પૂરી કરીને પછી વિરામ આપું એ દિવસનો. કારણ કે દાદા ભગવાન હતા ત્યારે દાદા ભગવાને આપતા પુત્રોને ખાસ કહ્યું હતું કે જોવા જાણવાનો પ્રયોગ બોલવો સહેલો છે, પણ આપતા પુત્રોએ શું કરવાનું તો કે સવારથી બપોર સુધીનું બપોરે સામાયિક કરી લેવાનું કે સવારથી આજે નિમેષ ઉઠ્યો તો નિમેષે કઈ કઈ ક્રિયા કરી, કોણ કોણ ભેગું થયું અને કયો કેવી રીતે વ્યવહાર કર્યો એ સવારથી બપોર સુધીનું જોઈ જવાનું. આમ તો દાદા ભગવાને આપતા પુત્રોને બધાને કહ્યું હતું કે સવારથી તમારી ફાઇલ નંબર 1 ઉઠે પછી કઈ કઈ ક્રિયા કરે છે એ બપોર સુધીની જોઈ જાઓ. બપોરથી સાંજ સુધીની જે થાય એ સાંજના ટાઈમે જોઈ જાઓ અને સાંજથી રાત સુધીની જે કંઈ ફાઇલ નંબર 1ની ક્રિયા થઈ તે રાત્રે જોઈ જાઓ. આવા 3 ટાઈમિંગ દાદા ભગવાને આપેલા. આપતા પુત્રો પાસે કરાવતા. આપતા પુત્રોને કહેલું કે આ નિયમિત આવું રાખજો જેથી છૂટાપણાનો અનુભવ સહજ થઈ પડશે. પુરુષાર્થ પ્રયત્ન કરવો નહીં પડે. એવી રીતે દાદા ભગવાને આપતા પુત્રોને કહ્યું હતું. તે પ્રસંગ બી અત્યારે મારી સાથે છે. એ પ્રસંગ કોક વાર 9 કલમ
અક્ષર કાનો માત્ર વાંચીને કરું, એક જ વાર 9 કલમ થાય અને ઓછામાં ઓછી 40 થી 45 મિનિટ થઈ જાય. અક્ષર કાનો માત્ર વાંચીને 9 કલમ બોલવાની. એવી જ રીતે જ્ઞાન ચરણ વિધિ એટલે કે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર એ અક્ષર વાંચતા વાંચતા આખી વિધિ કરીએ તો એને 1.5 થી 1.5 કલાક ઓછામાં ઓછું થઈ જાય છે. આ પણ દાદા ભગવાને કીધેલું કે અમારી હાજરીમાં બેસી ના રહેતા, વાંચો. 9 કલમ તો કે તમને દેખાય, આંખ બંધ કરો અને 9 કલમ આખું વાક્ય તમને દેખાય અને જોઈને વાંચતા હોય એવો પ્રયોગ કરો. હવે જ્યારે આ દાદા ભગવાને આપતપુત્રો પાસે કરાવેલું, પછી દાદાએ જય સચ્ચિદાનંદ કહેલું ને પછી દાદાએ કીધું કે શું શું કેવું રહ્યું તને? તો કે દાદા દેખાતું હતું પણ વચમાં ચિત્ત વાંચવાની જગ્યાએ બહાર જતું રહેતું હતું અને ફરી પાછું આવી અને જ્યાંથી હોય ત્યાંથી વાંચવાનું ચાલુ કરતું હતું. ત્યારે દાદા ભગવાન કહેતા હતા એ ગયું અને પાછું આવ્યું એ તે જોયું? તો કે હા દાદા જોયું. ગયું તે જોયું, પછી વચમાં થોડું ચિકાસવાળું હતું એટલે દેખાયું નહીં, એમાં અમે એકાકાર થઈ ગયા. પાછું જ્યારે ઘર તરફ વળ્યું ત્યારે પાછું દેખાયું કે હવે ઘર તરફ. તો કે આટલો ભાગ તમારો ચોખ્ખો થયો. તમે જતા જોયું, આવતા જોયું અને વાંચવાનું બંધ થયું તે જોયું. એટલે કે જોનારાએ જે ભાગ ખરી પડવાનો છે એ ભાગને જોયો એટલે ખરી પડે. જો જોયું ના હોત તો ખરવામાં હજી સમય લેત. આ દાદા ભગવાને પ્રયોગ કરાવેલા. આવા અલગ અલગ આપતપુત્રો પાસે બહુ બધા કઈ રીતે ચિત્તની શુદ્ધિકરણ થાય અને ચિત્તના શુદ્ધિકરણ સાથે પોતાનો ઉપયોગ, એ ઉપયોગમાં શુદ્ધ ઉપયોગમાં પુરુષાર્થી બનાય એવા દાદાએ અલગ અલગ આવા એમની હાજરીમાં એમની સાનિધ્યમાં બેસીને સમય નકામો ના જાય એ દાદાએ શીખવાડેલું. એટલે આ પ્રયોગ મારો ફક્ત પર્યુષણ પૂરતો પહેલા હતો, પણ જેમ હવે એવું થાય છે કે સમય ઓછો છે, ચોખ્ખું કરવાનું વધારે છે અને જો હજી પણ શરીરની ક્રિયામાં જ રચ્યો પચ્યો રહીશ તો દાદાએ જે અમને અમારી યંગ લાઈફમાં એટલે કે અમે વધારેમાં વધારે આપતપુત્રો 20 એટલે કે 20 યર્સના હતા, તે 16 થી 20 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષમાં આ દાદા ભગવાને ખૂબ આપતપુત્રો પાસે પ્રયોગો કરાવ્યા કર્યા. આજે આપતપુત્રો ખૂબ સિનિયર સિટીઝનની નજીક છે અથવા સિનિયર સિટીઝનમાં આવી ચૂક્યા છે. નિશ્ચય પાકો છે, ધ્યેય પાકો છે, પરંતુ સામે ક્યાંય ને ક્યાંય કઈ વસ્તુ લપેટાવી ના લે અને આ ભાગને પુરુષાર્થી બનાવી રાખીએ તો હવે પછીના જેટલા દિવસો છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને પૂરેપૂરો ઉપયોગ અમે માંડી શકીએ એ આશયથી આ 12 મહિનામાં 365 દિવસમાં કદાચ હું 300 દિવસ 280 દિવસ આખી મારી ચર્યા છે. અને ઘણીવાર ચર્યા એવી દેખાય, ઘણીવાર આલોચના એવી થાય કે એમ થાય કે આના કરતા જીવવું ન મળે તો સારું. કારણ કે
જેમ જુવાનો પ્રયોગ વધે છે એમ ઝીણા ઝીણા દોષો ન ધારેલા, ન માની શકવું એવા દેખાય છે, ત્યારે એમ થઈ જાય કે આના કરતા જીવન ટૂંકાવી દેવું સારું. પણ આવા દોષો હોય? હવે આ બધી જે વાત છે એ મારી એક ઇમોશનલ પણાની વાત છે. તેમ છતાં બહુ વાર પોતાને પોતાનામાં સાચવેલો છે અને નિમેષથી જુદો રાખ્યો છે, જેથી નિમેષનું જોવા જાણવાનું, નિમેષ પ્રત્યેનું જોવા જાણવાનું બંધ ના થાય, અટકી ના જવાય. કારણ કે દાદા ભગવાનના અમુક વાક્યો યાદ આવે ને પાછું પુરુષાર્થી બની જવાય. કારણ કે જેટલી ભૂલો પોતાને પોતાની દેખાઈ એટલો એ ચોખ્ખો થયો, પુણ્યશાળી કહેવાયો, એટલે પાછો પુરુષાર્થ આગળ વધે. નહીં તો એક સામાન્ય સબ્જેક્ટ લક્ષ્મી બાબતમાં, વિષય વિકાર બાબતમાં હું જાણું છું ને દાદાની વાત મને હવે સમજાઈ ગઈ છે. દાદાએ જે ફોડ પાડ્યા છે એ ફોડથી પણ વધારે મારે ફોડ પડે છે. આવા કંઈક નશા અંદર ક્યારે ચડી જાય અને ક્યારે દાદાએ આપેલા પદમાંથી સરકી જવાય, એ જ્યારે આ જોવા જાણવાનો એટલે કે સામાયિકનો પ્રયોગ એવરીડે ચાલુ હોય છે, તો તરત પોતાની જાતને લઘુ બનાવીને દાદાની પાછળ પાછળ ચાલ્યા કરવાનું રહ્યા કરે. નહીં તો દાદાથી આગળ નીકળવાનું, અથવા તો દાદા ચાલે છે એની જગ્યાએ બીજા રસ્તેથી જઈએ, અથવા તો દાદાએ જે કહ્યું છે એમાં વધારે આપણે ઉમેરીને નવું કંઈક કરીએ. આવા કંઈક અંદર એવા બધા રોગ નીકળી ફૂટે છે કે સમજાય નહીં. કામ થઈ જાય, ક્રિયા થઈ જાય ને પછી ખ્યાલ આવે. એટલે પેલું સામાયિક ને આ બધું અત્યારે બહુ જ જરૂરી છે. જેમ નિત્યક્રમમાં નાહવાનું જરૂરી છે, નિત્યક્રમમાં બ્રેકફાસ્ટ, ચા, ટી, કપડાં બદલવાના, એવરીડે ચોખ્ખા કપડાં પહેરવાના, મેલા કપડાં ચાલે નહીં. એવરીડે આટલા કલાક તો ઊંઘ લેવાની. આ જે આખી વાત શરીર અને શરીર જોડેની આસક્તિ પ્રમાણે ગોથાઈ ગઈ છે, એવી જ રીતે મારી ખૂબ ઈચ્છા છે કે આપણે બધા આની સાથે સામાયિક પ્રતિક્રમણ પણ ડે ટુ ડે લાઈફનું બની જાય. કારણ કે બધી ક્રિયા આપમેળે થાય છે. રાત્રે સૂઈ જવાની ક્રિયા પણ મારા હાથમાં નથી ને સવારે ઉઠવાની ક્રિયા પણ મારા હાથમાં નથી. ચોક્કસ નિશ્ચય મારા હાથમાં છે. નિશ્ચય મારો જેટલો પાકો એ પ્રમાણે ક્રિયા વર્તે. હવે જેમ સૂઈ જવાની, ઉઠવાની, ભૂખ લાગે તો ખાવાની, તરસ માણવાની, કોઈ આવે તો વાતો કરવાની, કોક વાર વાતો સાંસારિક થાય, કોક વાર વાતો સત્સંગની થાય, અને કોક વાર કશામાં ફાયદો ના થાય એવી વાતો પણ નીકળ્યા કરે ને એવા હિસાબ આવે ને ચૂકવવા પડે છે. ખરેખર હિસાબને ટૂંકા એટલે કે આવો હિસાબ આવ્યો છે ને આ હિસાબમાંથી બને એટલું ટૂંકાણમાં થાય તો સારું. આવી જાગૃતિ. હવે આ જ રીતે દાદાએ આપણને સ્વ અને સ્વ પુરુષાર્થી બનાવ્યા, તો સામાયિક પ્રતિક્રમણ કઈ નહીં તો દાદા પાસે 45 મિનિટ એક જ વસ્તુની શક્તિ માંગવી. હું ઘણીવાર કરું છું. આ 9 કલમની એક કલમ, 9 કલમ આખી તો હું 11 વાર 21 વાર, પણ 9 કલમની એક કલમ લઈને ખૂબ દાદા પાસે શક્તિ માંગીને
એક કલમ 40 વાર બોલવાનો મેં ઘણા પ્રયોગ મારે કરવા પડ્યા, કારણ કે હું જાણી ગયેલો કે આ એકઈ ચિકાસ તરત ઓછી થાય એવી નથી. ખાલી જોવું, પ્રતિક્રમણ કરવું ઓછી થાય. ઘણીવાર જોવામાં પણ આપણને ગફલત એટલે કે આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી દે. એટલે ઘણીવાર એમ થાય કે 9 કલમની 1 કલમ એવી પાકી કરી દઉં બોલવામાં અને એટલા નિશ્ચયથી બોલું, ત્યારે એના સંબંધી એના વિરુદ્ધમાં જ્યારે ગાંઠ ફૂટે તો તરત ગાંઠ દેખાય, ચોખ્ખી થાય અને હળવાશ અનુભવાય. આવા પ્રયોગ દાદા ભગવાને પોતે આપેલા છે. ઘણીવાર મને એમ થાય કે આજે આખા દિવસમાં કોઈને વિનયપૂર્વક તો મેં જોયા જ નથી. ત્યારે મને એમ થાય કે નમસ્કાર વિધિના છેલ્લા 5 વાક્ય ઓછામાં ઓછી 27 મિનિટ અથવા તો 40 વખત બોલું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે આખો દિવસ જાય, બધું દેખાય, પણ વિનયપૂર્વક જોવાય નહીં, અથવા તો શુદ્ધ ઉપયોગપૂર્વક ના જોવાય. ઘણા પ્રતિક્રમણ એવા છે સાહેબ કે મેં આજે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો, આ વાક્ય બોલ્યા પછી મને દેખાય કે આ વ્યક્તિ જોડે મારે દુઃખ આપવાનો હિસાબ અને દુઃખ લેવાનો હિસાબ મોટો છે. નાની વાત હોય તો બોલવામાં દુઃખ થઈ જાય, નાની વાત હોય સામસામી કહેવામાં એકબીજાના મન તૂટી જાય. ત્યારે મેં મારી જાતે મારા હિસાબ મેં લખીને મેં પ્રતિક્રમણ સ્વરૂપે અત્યારે એક એક્ઝામ્પલ નહીં પણ આ ફેક્ટ છે મારા માટે કે આજે દીપક આનંદજી છે તો હું દીપક આનંદજી માટે પ્રાપ્ત મન વચન કાયાથી દીપક આનંદજીને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. આ મેં સ્પેશિયલ દીપક આનંદજી માટે આ રીતે મેં ગોઠવેલું, બધા આપતપુત્રો માટે ગોઠવેલું. અમુક મહાત્મા ખરા પણ ઋણાનુબંધથી વધારે નજીક એટલે એમના માટે ગોઠવેલું. આ જ રીતે મેં પ્રયોગ કરેલો છે. હે દાદા ભગવાન, મને દેહધારી દીપક આનંદનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને દેહધારી દીપક આનંદજીનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદ વાદ વાણી, સ્યાદ વાદ વર્તન અને સ્યાદ વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આ જે બધી વાત જે છે 9 કલમ રેગ્યુલરમાં દાદાએ આપી છે એ રીતે એનો પ્રયોગ છે જ, પણ એક મને આ દાદાની 9 કલમનો મને અનુભવ થાય. અને જનરલ તો હું 9 કલમ બોલું છું, પણ અત્યારે મારે વ્યક્તિગત બોલવી હોય તો હું આ રીતે વ્યક્તિગત મેં ગોઠવેલી છે. તે ક્યાં સુધી પહેલી 5 કલમ હું દીપક આનંદજીનું નામ લઈને પહેલી 5 કલમ રૂપે હું પ્રતિક્રમણ સ્વરૂપે, શક્તિ રૂપે અને વિનયપૂર્વક આ બોલું છું. આવું મારું બધે ગોઠવાયેલું હોય છે. અને જે દિવસે નથી થતું અથવા ઓછું થાય છે અથવા કઈ ને કઈ પ્રસંગમાં ન થાય ત્યારે અંદરથી ટકોરા મારે છે કે આજે રહી ગયું છે. આજનું જોવાનું, ધોવાનું અને ફરીથી દાદાએ કહ્યું તેવું લખવાનું રહી ગયું છે. આ મારી એક બહુ વખતથી મને અંદર બધું કરીએ, બધું થયા કરે, બધી વાતો થાય, બધું થાય, પણ દાદા ભગવાનને મળ્યા બહુ વર્ષો થઈ ગયા ને સામે પુરુષાર્થ મારો પોતાનો કોઈ દેખાતો નહોતો. હું હતાશ થઈ ગયેલો કે આવડા મોટા પુરુષ મળ્યા
અજબ ગજબ અને આવડું મોટું ઐશ્વર્યવાળા પુરુષ મળ્યા અને હું પોતાની જાતને પુરુષાર્થી નથી બનાવી શક્યો, તો આ કઈ મારી ગારવતા, આ કઈ મારી ઠંડક કે જે દાદાની ઠંડક લેવી હજી પણ મને ઈચ્છા નથી થતી. બહુ બધી અસર થઈ ગયેલી મને. ચોક્કસ હું બહારથી વ્યવહારમાં બધાની જોડે હસતો વાતો કરતો, પણ ચિત્ત મારું ચોંટતું નહીં. મોટા મોટા પ્રસંગોમાં પણ અમે આગળ પડીને પ્રસંગો બધા નિભાવતા. બીંગે આપતા પુત્ર નહીં, પણ એક મહાત્મા તરીકે આખા સંઘનો, કારણ કે દાદા ભગવાને સ્થાપેલો સંઘ જય સચ્ચિદાનંદ સંઘ, દાદા ભગવાનની કૃપા અને દાદા ભગવાનની વિધિપૂર્વકનો આ સંઘ. એમાં જે કોઈ પ્રસંગ હોય, જે રોલ મળે રોલ નિભાવી જાણતા. આજે પણ નિભાવીએ છીએ અને રોલ નિભાવતા, પણ અંદર ચોખ્ખું નથી થયું એનો એક દાદાની એવી કૃપા કે અંદરથી ટકોરાઈ મારે ને અંદરથી બતાવે પણ ખરું. અને એને હું ન જોયું એવું નહોતો કરતો. એક મારી પર દાદાની કૃપા. આજે મને મારી ભૂલ દેખાય, અંદરના ટકોરા વાગ્યા. દાદાનું જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે, તો મને મારી ભૂલો દેખાય, પણ એ ભૂલોને મેં બાયપાસ ના કરી, અથવા તો ભૂલો પ્રત્યે મેં ન જોયું, એવું ના કર્યું. એ જ મારા ઉપર દાદા ભગવાનની કૃપા છે. નહીં તો ભૂલ જોયા પછી ભૂલ નથી જોઈ એવું થઈ જાય, અથવા તો ભૂલને ભૂલાવવા માટે બીજા ત્રીજા સંજોગ ઊભા કરી અને ભૂલ આગળ જવા દઈએ. આવી બધી જાત જાતની રમત જોયા પછી એમ થાય કે હું સત્સંગ સ્વાધ્યાય કરવાને લાયક છું. મહાત્માઓ છે તો મહાત્માઓ તો દાદા ભગવાનની કૃપાથી મહાત્મા થયા છે ને. મહાત્માઓ બધા સરળ છે, એટલા બધા સરળ છે કે જે દાદાના હૃદયમાં બધાએ જગ્યા લીધી છે. આપતપુત્રો છીએ, આપતપુત્રનો ધ્યેય છે, નિશ્ચય છે. તેમ છતાં ઘણીવાર એક સાંસારી ભૂલ ના કરે એવી આપતપુત્ર એટલે કે નિમેષ આનંદથી આ ભૂલ થાય અને હું તમારી સામે પાછો આપતપુત્ર તરીકે બેસું, તો નિમેષને થોડી ઘણી તો શરમ લાગવી જોઈએ. કારણ કે જે વસ્તુ જોયા પછી એ વસ્તુનો તમને અંદરથી અફસોસ, અંદરથી તમને ખૂબ ધોવાની ઈચ્છા ના થાય, તો જાણવું કે હજી પરિણામલક્ષી દ્રષ્ટિ બની નથી કે આ વસ્તુનું મને ભોગવવાનું શું આવશે. જો મને એ પાકું થઈ જાય કે આ વસ્તુ અત્યારે હું બહુ ટેક ઇટ ઇઝી તરીકે લઉં છું, પણ મને ખબર પડે કે આ વસ્તુ મને દંડ શું આવશે અથવા રિઝલ્ટ શું આવશે, તો હું એટલું સિરિયસલી ઇઝી ના લઉં અને સિરિયસની ખબર પડી જાય. અત્યારે ખૂબ દાદાની કૃપાથી સાહેબ આપણને બધા ખૂબ એસી એર કન્ડિશન રૂમમાં બેઠા છીએ સાહેબ. એટલી બધી દાદાની કૃપા છે અને શાસન દેવ દેવીઓનું એટલું બધું રક્ષણ છે. એક પણ પ્રતિકૂળતા આપણને એવી નથી આવતી કે પ્રતિકૂળતા કોઈ પણ રીતે દાદાના જ્ઞાનમાં આપણને બેસાડે. કારણ કે અનુકૂળતા જેમ અનુકૂળતા મળે છે એમ પ્રકૃતિને પંપાળવી ગમે છે ને પ્રકૃતિથી મળેલી ઠંડક પણ ગમે છે. પણ પ્રકૃતિને શુદ્ધાત્માના પક્ષ સાઈડ જાગૃત કરવામાં ક્યાંય ને ક્યાંય કાચા પડી જાઉં છું. પાણી ઠંડુ માંગ્યું અને ઠંડુ પાણી મળ્યું તો પ્રકૃતિને ઠંડક થઈ, પણ એ પ્રકૃતિને જે ઠંડક થઈ એ પ્રકૃતિને પાછું શુદ્ધાત્માના દર્શન કરાવવા પડે.
આખી વાત છે સાહેબ. તમે પૂછ્યું તું ખાલી જરીક અને મારાથી બોલાઈ ગયું બહુ બધું. ના 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 બરાબર. આ તો બધું તમે કારણ કે સમય experience આપણે તો સમય પ્રમાણે ચાલીએ પણ જરીક આ નીકળી ગયું અને તમે પૂછ્યું એટલે સહેજા સહેજ મારાથી મારું પોતાનું, કારણ કે આ પ્રકૃતિ ભલે આપતપુત્ર તરીકે છું, નિમેષ તરીકે છું, આપતપુત્ર નિમેષ આનંદજી તરીકે છું, પણ જો આ પ્રકૃતિ ચાહે ને તો દાદા ભગવાનને પણ છેતરવામાં બાકી ના રાખે સાહેબ. હવે જેણે સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો એને પણ છેતરવામાં બાકી ના રાખતી હોય તો એ પ્રકૃતિનો વિશ્વાસ મને કેટલો હોવો જોઈએ અથવા તો એ પ્રકૃતિની ઓળખાણ મારે ક્યાં સુધી કરવાની છે એ મારે નક્કી કરી લેવું પડે. કારણ કે દાદા ભગવાને જ્યારે પૂછ્યું ત્યારે પણ વાત સાચી કહેવાની જગ્યાએ ગોળ ગોળ કરી. કારણ કે દાદા ભગવાને સામે ચાલીને આપતા પુત્રોને પોતાની ભૂલો ખુલ્લી કરવાનું વારંવાર ચાન્સ આપ્યા છે અને વારંવાર એ ચાન્સ મોકો આપતા પુત્રોએ ગુમાવ્યો નથી, મિસ નથી કર્યો. પણ તેમ છતાં આજે હું મારી પોતાની વાત કરું છું કે દાદા ભગવાને મારી ભૂલ પૂછીને મેં ભૂલનો જવાબ ગોળ ગોળ આપ્યો. દાદા ભગવાન પણ સમજી ગયા, દાદા ભગવાને પણ કરુણા આવી. દાદા ભગવાને આગળ બીજો પ્રશ્ન પૂછવાનો બંધ રાખ્યો કે કદાચ હું બીજો પૂછીશ ને બીજું વધારે એને ગોળ ગોળ જવાબ આપવો પડે તો દાદા ભગવાને ત્યાં બધું ઢાકેલું અને બધું જેમ છે તેમ રાખીને દાદાએ છોડી દીધું. કારણ કે દાદાની કરુણા હતી કે મારી સામે ચોખ્ખો થાય ને મારી સામે ચોખ્ખું બોલે તો એ વસ્તુ, એ ભૂલ જતી રહે. આજે સાહેબ દાદા ભગવાનને મળ્યા કેટલા બધા વર્ષ થઈ ગયા. હવે એ ટાઈમે દાદા પૂછતા હતા તું શું ખાય છે, કેટલું ખાય છે, દૂધ પીએ છે તો કેટલા કપ પીએ છે, તારા કપની સાઈઝ શું છે, બધું દાદા પૂછતા. તને વ્યસન કયું છે, વ્યસન કેટલો ટાઈમ કરે છે, કેટલો ટાઈમ ઊંઘે છે, સવારે કેટલા વાગે ઉઠે છે. આ દાદા ભગવાને બધું પૂછ્યું છે સાહેબ. આપતા પુત્રોને તો પૂછ્યું છે, મહાત્માઓને પણ ઘણાને પૂછ્યું છે. આજે સાહેબ હું ખાલી એટલું જ કહું છું કે આજે મારે નિમેષને જાગતો રાખવાનો કે નિમેષ કે એ પ્રમાણે જાગતા રહેવાનું. કારણ કે નિમેષ કમ્પ્લીટ દાદાને સમર્પણ નથી. હજી ઈચ્છા થાય તો વિધિ બોલાવી શકું તમને. હું મન વચન કાયા નિમેષના નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. આ બોલાવવામાં વાંધો નથી, પણ એની સામે નિમેષ પોતે કેટલો સમર્પણ થયો છે અને કેટલો સમર્પણ રહે છે, કયા સંજોગોમાં સમર્પણ થઈ જાય છે અને કયા સંજોગોમાં સમર્પણ અનલોક કરી નાખે છે. અમારી ઇન્ડિયાની ભાષામાં લોકડાઉન અને અનલોક. લોકડાઉન હતું ત્યારે લોકડાઉનનો અનુભવ કર્યો, હવે ધીરે ધીરે અનલોક કરે છે. તો સમર્પણમાં ઘણીવાર લોકડાઉન કરી દીધું હોય તો કયા સંજોગમાં એ સમર્પણ રહે છે અને કયા સંજોગમાં સમર્પણ એ ઉઠાવી લે છે અને કેટલો સમર્પણ થયો છે અને કયા સંજોગ અને કઈ ગાંઠમાં સમર્પણ છે અને કઈ ગાંઠમાં એ સમર્પણ નથી ને એ ગાંઠ પોતે પોતાની પાસે રાખી છે, શું જાણતા નથી? દાદાએ બધા પ્રયોગ કર્યા. લોભની ગાંઠ તોડવાનો પ્રયોગ કર્યો, માનની ગાંઠ તોડવાના પ્રયોગ કર્યા. આપતા પુત્રોને બધા અનુભવ છે. પણ સાહેબ એવું છે ને કે જ્યારે ફ્રી પીરિયડ હોય ને, ફ્રી પીરિયડ, ઇટ્સ કોલ્ડ એઝ એ પ્રોક્સી ટાઈમ, એકદમ ત્યારે આપણી પ્રકૃતિ અને પ્રકૃતિમાં રહેલી રમતો ખુલ્લી પડે કે જાઓ ફ્રી ટાઈમ છે, ફ્રી પીરિયડ છે, જેને જે વાતો કરવી એ કરો.
તો જોજો સાહેબ, નિમેષ પોતાની ભૂલ ઉઘાડી નહીં કરે, પણ નિમેષ પોતાની વાહવા ઉઘાડી કરશે, કર્યા વગર રહેશે નહીં. સામેવાળાએ ના પૂછ્યું હોય તો વાહવા બતાવશે. ગમે તેટલી વાહવા કરે, ગમે તેટલું આ કરે, તને તારા રોગ દેખાય છે ને એ રોગ માંથી હજી આનંદ આવે છે, તો એટલો ભાગ મારો કાચો છે. આજે મારા વિષય વિકારનો મારી અંદર નબળાઈ છે, અને વિષય વિકાર દાદા ભગવાને તો બરોબર ઠપકારી ઠપકારીને કડકાઈથી જબરજસ્ત ચાપખા માર્યા છે, જબરજસ્ત દાદાએ ઓપરેશનો કર્યા છે. તેમ છતાં અત્યારે પણ એ ગાંઠમાંથી આનંદ આવતો હોય, ઠંડક આવતી હોય, અને એ ઠંડક હું લેતો હોઉં, તો એ બાબતના પ્રતિક્રમણ પણ કેવા થાય? કહેવાય ખરું કે મને દેખાય છે, હું જોઉં છું, હું પ્રતિક્રમણ પણ કરું છું, પણ હું નિમેષને ઓળખું ને કે હજી એની ઠંડક ગમે છે, તો કે હા ગમે છે. સાચું તો બોલે નહીં. તો કે વિષય વિકાર, આજે એક જ હું તમને ખાલી વાત જ કરું છું કે વિષય વિકાર અથવા તો લક્ષ્મી સંબંધી કોઈ પણ વ્યવહાર મને ઠંડક આપે છે, તો એ જોવા જાણવામાં કાચું પડે? તો કે પડે. કારણ કે જે વસ્તુમાંથી તમને ઠંડક આવતી હોય એમાં જોવા જાણવાનું કાચું પડે. ચાલો સાહેબ, ભૂલ થઈ ગઈ. બહુ સરસ, બહુ સરસ. બધાને કામ આવે એવું તમે કહ્યું, કારણ કે આવું બધા થતું નથી હોતું. અને મારી એક ઓબ્ઝર્વેશન એવું મને લાગી રહ્યું કે તમે હવે થોડી ઓછું બોલવાનું, થોડા શાંત વધારે થયા પહેલા કરતા. મારું ઓબ્ઝર્વેશન રાઈટ છે કે ખોટું છે? હવે પર્સનલી મળશું ત્યારે તમને પાછું બીજું થશે અનુભવ. કારણ કે આમે કેમેરા સામે બધા ડાયા હોય. કેમેરા વાળાએ શું કહેવાનું હોય? રજનીભાઈ શું કે, નિમેષ આનંદજી સ્માઇલ આપજો, કારણ કે ફોટો ખેંચવાનો છે ને. કેમેરા સામે બધા ડાયા હોય, સેલ્ફી કેમેરા સામે ડાયા હોય, પણ જ્યારે સેલ્ફ જ્ઞાનના પ્રકાશ સામે ડાયો થયો, તો જાણું કે દાદાની દ્રષ્ટિએ ડાયો થયો. નહીં તો દાદાના જ્ઞાનનો પ્રકાશ પણ પોતાના ડાપણ માટે ઉપયોગ કરી શકે છે. ચાલો રજનીભાઈ સાહેબ, જય શ્રી. બહુ સરસ. તમે ઘણા દિવસે પકડાણા, આજે પકડાઈ ગયા, બહુ સરસ, આનંદ થયો. હવે મનીષાબેન, પેલો ક્વેશ્ચન. જય સચ્ચિદાનંદ. એકચ્યુઅલી મેં આ 9 કલમોને ડે ટુ ડે વ્યવહારમાં પુરુષાર્થ સ્વરૂપે ગોઠવણી માટે જ, ગાઈડન્સ માટેનો જ ક્વેશ્ચન હતો મારો, કે કઈ રીતે અમે ઉપયોગમાં એને લઈએ. તમે બધું સરસ ડિટેલનું કીધું. હવે એ રીતે અમે પ્રયોગમાં લઈશું. આજે તમે ખૂબ સરસ પ્રયોગો કીધા છે. મેં પોતે આનું આપતો પુત્રોનું લિસ્ટ, નજીક ઋણાનુબંધ વાળા સગાઓનું લિસ્ટ, મહાત્માનું લિસ્ટ, એટલે મારે એક જ વાક્ય હું બોલું કે હે દાદા ભગવાન, મને દેહધારી મનીષાબેનનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કારણ કે એ બોલતી વખતે મારી અંદર આલોચના ચાલે, કારણ કે મને મારે મનીષાબેનનું નામ લેવું કેમ પડ્યું? તો હું જાણું છું મનીષાબેન જોડે જે ઋણાનુબંધ લાવ્યો છું, એ ઋણાનુબંધ સ્વરૂપે નથી રહેતા, પણ એ ઋણાનુબંધ કરતા મારી પોતાની ચિકાસ વધી જાય છે. કારણ કે જો ઋણાનુબંધ સ્વરૂપે રહેતા હોય તો એની 5, 7 કે 2 મિનિટ પછી હું મનીષાબેનને પાછો નોર્મલ બોલાવી શકું. કારણ કે એક ઋણાનુબંધ આવ્યો, અને ઋણાનુબંધમાં જે ડ્રામા મળ્યો તે ડ્રામા કર્યો, ડ્રામા થઈ ગયો, ડ્રામાનો રોલ પૂરો થયો, અને ફરી પાછા મેં મનીષાબેનને બોલાવ્યા. હવે ઋણાનુબંધ વાળો ભાગ ઋણાનુબંધ પૂરો કરે છે, ડ્રામા, એમાં જે ડ્રામા ભજવવાનો છે એ પણ ભજવાઈ જાય છે, પણ એની છાંટ, એની ઇફેક્ટ, એટલે મારે કેવું પડ્યું તો કે હું 5 કલમ સુધી આવી રીતે બોલું કે દાદા ભગવાન, મને દેહધારી મનીષાબેનનું કિંચિત માત્ર પણ પ્રમાણ
ન દુભાય ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય. હે દાદા ભગવાન, મને દેહધારી મનીષાબેનનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. કારણ કે અવર્ણ જે દિવસે મને મનીષાબેન ના ગમે એટલે મનીષાબેન માટે મેં ઊંધું ચત્તું બધું બોલ્યો જોઉં. બરાબર. એટલે આ એક વાત છે. આખી વીત દ્વેષ, આ દાદાનું જ્ઞાન લીધા પછી આપણે વીત દ્વેષ થઈ ગયા. પણ વીત દ્વેષ થયા પછી ગમા અણગમાની ઇફેક્ટ હજી ચાલુ છે. ઋણાનુબંધમાં લાઈક એન્ડ ડિસલાઈક એ ઇફેક્ટ હજી આવે છે, ભોગવવી પડે છે, ચૂકવાય છે અને જાય છે. એની સામે આ 9 કલમ છે. હવે સેમ વીત દ્વેષ થયા પછી લાઈક ડિસલાઈક ને જેમ જેમ ઓળખતા જાઓ એમ વીત રાગ સમજાતું જાય. કારણ કે જેમ અણગમા માટે 9 કલમો બોલ્યા એમ ગમતી વ્યક્તિ માટે પણ આપણે અંદર હેન્ડલ મારવું પડશે. કારણ કે ગમતી વ્યક્તિ સ્વરૂપે ભલે હોય સંસારમાં, પણ છે તો ઋણાનુબંધ જ. સગી માં હોય તો સગી માં પ્રત્યેનો ઋણાનુબંધ જુદો હોય અને માનેલી માં હોય એના પ્રત્યેનો ઋણાનુબંધ જુદો બોલે. અંતસ્કરણ જુદું બોલે, ઋણાનુબંધ જુદો બોલે. હવે દાદાએ શું કીધું છે તો કે ઋણાનુબંધ ભલે જુદું બોલે પણ અંતસ્કરણમાં જુદું બોલવા ના દઈશ. અંતસ્કરણ જુદું બોલે તરત એને પાછું જ્ઞાને કરીને ચોખ્ખું કરી છે. આ એક દાદા ભગવાન પોતે એકવાર કહેતા કે તું અમે આટલા 17-18 કલાક સત્સંગમાં બિઝી હોઈએ તો પણ અમે અંદર બેઠેલા દાદા ભગવાનને હજારો વખત નમસ્કાર કરી લઈએ. અંબાલાલ મુળજીભાઈ પટેલ, જ્ઞાની પુરુષ, દેહ મંદિર, અંદર બેઠેલા ભગવાનને 1000 વખત પોતે નમસ્કાર કરી લે. કારણ કે અંદરના દાદા ભગવાન એ હાજર છે તો જ આ બહારની વાત આપણે ન્યાયપૂર્વકની નીકળે. એવી જ રીતે હું વાત કરું છું કે આ નિમેશ છે, મનીષાબેન છે, પણ અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન આપણાથી ભૂલાય તો નથી જતા ને. રાત્રે સૂતી વખતે હું શુદ્ધાત્મા છું અને નિધિ ધ્યાસન કરીએ તો કે ભૂલાઈ ગયું. સવારે ઉઠ્યા તો ઉઠતાની સાથે જ હું શુદ્ધાત્મા છું ને નિમેશ ઉઠ્યો તો કે ભૂલાઈ ગયું. એટલે હેન્ડલ અને પોતાનો નિશ્ચય જેટલો પાકો એટલું હેન્ડલ બહુ સરસ કામ કરે. બરોબર મનીષાબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરલાબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માર્ચમાં ઇન્ડિયાથી આવ્યા પછી સત્સંગ જે ચાલુ થયેલા આપતા પુત્ર સાહેબોના, દીપકાનજીએ મને એક વસ્તુ મેં એમને કહ્યું કે જયારે સત્સંગમાં બેસું છું ત્યારે વિઠ્ઠલભાઈ કકરાટ કરે છે, પાછળ એ થાય છે એમ કે તું જમવાના ટાઈમે તું બધું લઈને બેસી જાઉં છું એ રીતના હતું. કારણ કે અહીંયા ટાઈમ એવો છે કે 11 એમને જમવાનો ટાઈમ 12 થાય અને એના લીધે થઈને સચવાતું નહોતું. એટલે એમને કે સલાહની અકડી હતી એવી કે તમે પહેલા જમી લો પછી હું બધું સત્સંગમાં મારે બેસવું છે એટલે સત્સંગનો ટાઈમ થાય પહેલા હું ઉતાવળ કરતી ને બધું સલાહનો હેબિટો હતી. પુષ્કળ દોષો ભરેલા છે સલાહમાં, પુષ્કળ અકડી છે, ખેંચો પડી છે અને સત્સંગો દ્વારા બધું સમજ પડી અને પુષ્કળ અત્યારે વિઠ્ઠલભાઈ ઢીલા કેમ પડ્યા?
ઓ મહાકાલી માતાજી, મહાકાલીને તમામ ઉગાડ્યા છે. માતાજીના ભગત તો ઢીલા ના પડે ઉલટા. તમે મને એ કહેલું દીપકજી એમ કહેલું કે તમે હજુ વિઠ્ઠલભાઈ તમે શાંતિ સાંભળ્યા નથી, એટલે અને એ વાત મને હવે સમજી. આટલા મહિના પછી, આટલા સત્સંગો પછી સમજાય કે મેં રિયલી નથી સાંભળ્યા એમને. અત્યારે એમની તબિયત ઊંચી નીચે રહે છે. ત્યારે કાલે મને સવારે એમ કહ્યું કે કીર્તન ભક્તિ ચાલુ કરી શકે છે, કે આખો દિવસ સત્સંગ કરું છું કે મારું સાચવતી નથી. એટલે મને એ વખતે ખરેખર માથું કનક્યું મારું કે કેટલી ભૂલો કરી છે. વ્યવહાર સાચો નથી, સત્સંગ સમજી નથી, અને સત્સંગની સામે બેસી રહી છું, વિડીયો સામે સમજવા કોશિશ કરતી હતી, સમજાતું નતું. ખબર પડી કે મારી ભૂલ છે, અને મને હવે સમજાવવા માંડી છે. જેમ સત્સંગ ચાલુ થાય અને સલાહની ખેંચો પકડો, પછી પુષ્કળ દોષો દેખાય, પછી સલાહ 2 દિવસ સુધી ઉભા થવાનું મન ના થાય, એવું બધું ચાલુ થયું છે. પછી ચૂંટણી ઉભી કરું છું સલાહને કે ઉભી થઈ જાય, આનંદથી જીવતા શીખ દાદા તારી સાથે છે ને, એમ કરીને ઉભી કરું છું. અને વિઠ્ઠલભાઈ નથી ચલાવતું નથી ને બધું, એટલે અત્યારે એમને જે તકલીફો આવી ને તો ખ્યાલ આવી ગયો કે મારો કેવો હિસાબ છે, મારું કેવું ઋણાનું બનશે મને ખબર પડી ગઈ. અને મારો દ્રઢ નિશ્ચય છે, મેં આપને કહ્યું હતું પહેલા કે વિઠ્ઠલભાઈને હું દાદાની જેમ સાચવીશ, અને ટ્રાય કરે છે સલાહ કે સાચવે, પણ એમના અંદરનું તો મારાથી નથી સમજી શકાતું, કારણ કે ઘણી વખત બહુ ડાઉન થઈ જાય છે, કારણ કે એમનાથી પગ નથી ઉપડતો. હજુ 2-3 દિવસ સરસ રહે છે, પાછું ડાઉન જતા રહે છે, એવું બધું ચાલે છે. એટલે પગે નથી ઉપડતો ને બધું, એટલે ત્યારે બરાબર કરામણ થઈ જાય છે એમને. અને સલાહ સમજાઈ ગયું છે કે બહુ ભૂલો છે મારી, છે બધી ભૂલો, કે એમને ગુસ્સો મારી પર આવે છે. મુખ્ય વાત તો આટલી જ છે સરલાબેન. અને પછી જયારે સલાહ ડાઉન જતી રહે છે ઘણી વખત, પછી ઊભી તો કરે છે કે દાદા મને શક્તિ વાળો છું, હેન્ડલ માર્યા કરે છે. પણ મુખ્ય વાત સરલાબેન, મુખ્ય વાત શું છે, કોઈ પણ સંજોગ તમને સરલાબેન માંથી હટાવીને શુદ્ધાત્મા બનાવે, કોઈ પણ સંજોગ, કોઈ પણ નિમિત્ત તમને સરલાબેન માંથી કાઢીને શુદ્ધાત્મામાં બેસાડે, ત્યાં સુધી આપણી દ્રષ્ટિ આપણે વિકસાવવાની છે, ડેવલપ કરવાની છે. અત્યારે કોઈ પણ સંજોગ સરલાબેને રડાવે તો સરલાબેન નથી રડતા. સરલાબેન તો એક ટીવીની સ્ક્રીન છે, એક મોટું એલઈડી સ્ક્રીન હોય અને એલઈડી સ્ક્રીન ઉપર જે પિક્ચર જોવું એ આવે, એ ટીવીની સ્ક્રીન તરીકે કામ કરે છે. એવી સરલાબેન એક ટીવીની સ્ક્રીન છે. પણ સરલાબેનને જે ના ગમે, અથવા તો સરલાબેનને પોતાની ભૂલ દેખાય, ત્યારે સરલાબેનનો અહંકાર રડે, અથવા ઢીલો પડે, અથવા ડિપ્રેસ થાય. કારણ કે ક્યારેય આટલા જન્મોમાં પોતે પોતાની ભૂલ શોધી શક્યા નથી. આ દાદા ભગવાને આપેલી દ્રષ્ટિએ એમની કૃપા અને એમનું રક્ષણ, પાછું એવું રક્ષણ કે પોતાને પોતાની ભૂલો દેખાય, અહંકાર સ્વીકારે તો ખરો જ, પણ પાછો અહંકાર ઇમોશનલ બની જાય. કેમ તો કે એની જોડે બુદ્ધિ છે. બુદ્ધિ હંમેશા અહંકારને ઇમોશનલ બનાવીને અંદરની દેખાતી ભૂલો બંધ કરાવી દે, કારણ કે આપણી બુદ્ધિ અહંકારના પક્ષવાળી છે. હવે જ્યારે આવું કોઈ નિમિત્ત આવે, વિઠ્ઠલભાઈ કે કોઈ પણ, અને સરલાબેનને સરલાબેનમાંથી છોડાવીને શુદ્ધાત્મામાં બેસાડે, ત્યાં સુધી તમે જ્યાં સુધી એ દ્રષ્ટિ ડેવલપ નહીં થાય, ત્યાં સુધી સરલાબેનનો ક્યાંય પણ સૂક્ષ્મ પક્ષ ન લેવાઈ જાય, એ ખાસ ધ્યાન આપવું. કારણ કે ભગવાન મહાવીર સ્વામીને 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને બધાએ બહુ કહ્યું કે પ્રભુ આ માર્ગે ના જતા,
આ જંગલ છે, ઘોર જંગલ છે, અને આ માર્ગે ના જતા આમાં ચંડ કૌશિક નામના નાગ રહે છે. ચંડ કૌશિક એ એટલો બધો ઝેરી છે કે એનો ખાલી ફૂફાડો મારે તોય માણસ મરી જાય. અડે નહીં ને ફૂફાડો મારે, અને ત્યાં ગયેલું કોઈ પાછું નથી આવ્યું. દ્રષ્ટિ વિષ કીધું, દ્રષ્ટિ વિષ પણ કહ્યું છે. તેમ છતાં ભગવાને જોયું કે અમારો ઉદય ચંડ કૌશિકને મળવાનો બાકી છે ને અમારો હિસાબ પણ એની જોડેનો બાકી છે. હવે ચંડ કૌશિકને ભગવાન ના મળે તો શું પોતે ભગવાન સ્વરૂપે હતા? તો કે ભગવાન સ્વરૂપે હતા જ, પણ સામે જે શરીરનો જે ઉદય આવેલો એ ઉદય પૂરો ન થાય ત્યાં સુધી ભગવાન આખા ખુલ્લા પણ કેવી રીતે થાય? એવી જ રીતે સરલાબેનને આ બધા જાત જાતના, તમને એકલાને નહીં, બધાને આજ કળિયુગમાં ઘેર બેઠા તપ છે. એ દાદા ભગવાનની વાત આપણને સૌ મહાત્માઓને અનુભવમાં આવે છે. ઘેર બેઠા તપ છે, કારણ કે જે નજીકની વ્યક્તિ હોય એની જોડે જ ના ફાવે, પણ જે ટેમ્પરરી મળેલો હોય એની જોડે તમે હસી હસી હસીને વાતો કરો, અને ઘરની વ્યક્તિ હોય એ તમારી ભૂલો વધારે બતાવે. એટલે દાદાએ શું કીધું કે આ જ્ઞાન લીધા પછી ક્યાંય જવાની જરૂર નથી, ચંડ કૌશિકને મળવાની જરૂર જ નથી. ચંડ કૌશિક આપણી અંદર કોણ છે એને ઓળખી લો. કે જે આ દીપક આનંદજીએ કીધું તેમ અડતો નથી, ફૂફાડોય નથી મારતો, ખાલી જુએ છે ને વિષ ચડી જાય. દ્રષ્ટિ વિષ એવું આપણી અંદર એ ખરા. ભગવાનને તો બહારથી ભેગા થયેલા, અને આપણને તો અંદર ક્યારે દ્રષ્ટિ વિષ આવી જાય અને ક્યારે નીકળી જાય કહેવાય નહીં. એટલે કહ્યું ને કે તપ છે, આ સુપર સુપર તપ, અને તપમાં કમાણી છે, તપમાં નુકસાન નથી. એટલે તમને પણ આ તપ જ છે. બરોબર સરલાબેન? જય સચ્ચિદાનંદ. પકડ છોડોની જે ભોલેનાનંદજીએ એક પ્રયોગ આપ્યો હતો પકડ છોડોનું, તો ઘણા સન્ડે એવા થયા. અને પછી સમજાયું કે જયારે સત્સંગનો ટાઈમ થાય ને ત્યારે વિઠ્ઠલભાઈને એમ થાય કે મને આ કરી આપ, મને એટલે એમનાથી હાથ ઊંચા નથી થતા એટલે નવડાવવા પડે બધું. તો કે મને હવે એ ટાઈમે નવડાવ્યો. તો પહેલા છે તે સલાહની પકડ હતી કે તમે પહેલા કેમ નથી કહેતા, આ છે તે છે. આવું બધી ઢીલી પડી ગઈ છે કે હા ચાલો તમે, એટલે હું સમજી ગઈ કે વ્યવહાર પહેલો જ છે, પહેલી આજ્ઞા એ જ છે. અને સમજી ગઈ કે હવે એ કે પ્રમાણે તું હવે ચાલ્યા કર. અને એ પછી ચાર પાંચ વસ્તુઓ ઓછી થઈ આવું બધું, અને પછી ફરી પાછું જોર કર્યું. હું એ જ બધું દેખાયું. હા, હું તમને કહું એ સાંભળો. પકડ એટલે બીજું કશું નહીં, હું સરલાબેન છું એ મોટી પકડ છે, અને મને જે ગમશે તે જ સાચું, અને હું જે કહું તે સાચું. એટલે સરલાબેન નામની પકડ છૂટી જાય અને સરલાબેન વ્યવસ્થિત શક્તિને સમર્પણ થઈ જાય. દાદા ભગવાને સમર્પણ થઈ ગયા, પણ દાદા ભગવાને કહ્યું કે હવે તારા મન વાણી કાયા અંતસ્કરણ વ્યવસ્થિત શક્તિને સમર્પણ કરી દેજે. હવે એ જેમ તમે અનુભવમાં લો એમ સરલાબેન નામની પકડ તમારી અંદરથી છૂટે, અને જેવા તમે સરલાબેન નામની પકડમાંથી છૂટ્યા એટલે બધી પકડો એની મેળે ઢીલી પડી જાય. હું નિમેષ છું અને હું જોઉં છું, મેં સાંભળ્યું, મારી જોડે આવું કર્યું. તો કે ભાઈ તું નિમેષ છે, પેલા એ પકડ તો છોડ. બરોબર સરલાબેન? ચાલો, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. ટાઈમ થયો છે સરલાબેન, બીજી વાર. જય સચ્ચિદાનંદ. સમીરભાઈ મુંબઈ. ટાઈમ બાકી છે હજી, વાર છે ભાઈ, વાર છે હજી. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. તમારા ઉપરવાળા જ છે. બોલો બોલો. પ્રભુ, તમે કીધું કે 5 કલમ સુધી તમે જે પ્રયોગ કર્યો એ, પણ જે મેઇન દોષો છે એ 6ઠી કલમના છે. એ અલગથી તમારે અલગ પ્રતિક્રમણના હોય. એટલે એમાં નામથી થાય પણ અલગ પ્રતિક્રમણ છે.
એ કઈ જનરલ નથી, એ જનરલ વાત નથી. એક મિનિટ, તમારો અવાજ નથી આવતો. એક મિનિટ. બોલો સાહેબ ફરીથી. નિમેશાનંદજી, તમે જે પૂછવા માંગો છો ને સમીર, હા, એ જનરલ વાત નથી, એ વ્યક્તિગત વાત છે, વિષય વિકાર. ઓકે ઓકે. હા, હવે ઓકે, ચલો એ પછી બીજો ક્વેશ્ચન છે. એ તમારે તમારું નામ, તમારે જે હોય એ નામ લઈને કરાય 6ઠ્ઠી કલમમાં. કરાય ને? બસ એ જ પૂછું હા, છું. બસ એટલી જ વાત છે ને, એમાં શું પૂછવું. પણ એમાં ઘણી વખત એવું થાય છે કે ઈ કલમના પ્રતિક્રમણ કરીએ છીએ તો પાછા અંદર સ્લીપ થઈ જાય છે. હા, એટલે આપણી સમજણ કાચી છે, હા, સમજણ પાકી નથી થઈ. એમાં શું કરવાનું? પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ સીલ દર્શક વાંચજો. ફરીથી વાંચવાનું? હા, ફરીથી એટલે આમે ફરીથી લગ્ન કર્યા છે, ફરીથી ધંધો કરો છો, ફરીથી પેમેન્ટ લો છો, ફરીથી જમો છો અને ફરીથી સંડાસે જાઓ છો. ખાલી સીલ દર્શકમાં જ ફરીથી આવ્યું? જ્યાં તમારે કેવળ જ્ઞાન સુધીની કમાણી સમાયેલી છે, જે ક્રિયા કરવામાં ક્યારેય તમારે લોસ નથી, અને જે ક્રિયા કર્યા પછી છેક તીર્થંકર પરમાત્મા સુધીની કમાણી કરવાની છે, એમાં આપણી પ્રકૃતિ તૈયાર નથી થતી. આપણે કોઈ દિવસ પોતાની જાતને પૂછીએ છીએ કે સવારે તો સંડાસ ગયા હતા, પાછી કેમ લાગી? 3 વાર જાય ને 3 વાર અંદર મોબાઈલ સાથે જાય, ત્યાં ફરીથી કેમ નથી કહેતા? ભૂલ થઈ ગઈ. એટલે એમાં છે ને એ વાંચીએ છે ને, એટલે ઓકે. ચલો બીજો એક ક્વેશ્ચન છે કે હવે ઘરમાં કઈ નાની મોટી પણ જે પણ કચકચ થાય એ થાય છે, ત્યારે ઇમિડિયેટ પાછું નથી આવતું, અને પછી એના રિએક્શનમાં શું હોય છે કે કઈ થતું નથી, આ સત્સંગ સાંભળીને કઈ આપણી અંદર ફેર આવતો નથી, નથી સાંભળવું, કઈ કરવું નથી. હમણાં તમારો સત્સંગ સ્ટાર્ટ થયો એની પહેલા આ જ વસ્તુ હતી, પણ જે બોયલા આગળ જે તમે કરતા હતા તો એટલે એમાં અંદર એટ્રેક્શન થઈ ગયું અને પછી આ તો ત્યારે શું ગોઠવવાનું? કશું ગોઠવવાનું કે આવું તો વારે ઘડીએ થયા જ કરે છે. કશું ગોઠવવાનું નહીં. તમે પેમેન્ટ લેવા જાઓ છો અને સામેવાળી પાર્ટી વારે ઘડી આપતી નથી. સંભળાય છે? સંભળાતું નથી. સંભળાય છે? હા, અવાજ કટ થાય એવો છે. તમારો કટ થાય છે, અમને બધાને સંભળાય છે. તમારું નેટ. ઓકે ઓકે. હા, ઓકે ઓકે. તમે પેમેન્ટ લેવા જાઓ છો ને પેમેન્ટ નથી મળતું, તો તમે કેમ નથી કહેતા કે પેમેન્ટ તો કોઈ આપતું નથી, ધંધો નથી કરવો હવે? બરાબર છે. એવી જ રીતે આપણી અંદર પડેલી નબળાઈ સત્સંગની વિરુદ્ધમાં જ વાત કરે. આપણે જે નબળાઈ લાવેલા છીએ અંદર, એ સત્સંગની વિરુદ્ધમાં વાત કરે ને સત્સંગથી દૂર લઈ જાય, તો અંદર પડેલી નબળાઈઓને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરાવી શકે. કારણ કે અંદર પડેલી નબળાઈ સૌથી વધારે ક્યાં ગભરાય છે? તો કે અંદર પડેલી નબળાઈ સૌથી વધારે પહેલા ગભરાય તમારા પોતાના નિશ્ચયથી. અને નિશ્ચય પ્રમાણે તું જ્યારે સત્સંગમાં બેસે, સત્સંગમાં પલાઠી વાળીને, ત્યારે અંદરની નબળાઈ સત્સંગ મૂકીને ઘરે જવાનું બતાવે, અથવા સત્સંગ મૂકીને ઓફિસે આટો મારી આવું એવું બતાવે. કેમ? તો કે અંદર પડેલી નબળાઈ સત્સંગથી આ દૂર થાય તો જ અમારું ધાર્યા પ્રમાણે કામ થાય. અને આપણને હજી પણ આદત અંદર જે બોલે છે એના કયા પ્રમાણે કરવું, એ હજી પણ આદત આપણે જોઈ શકતા નથી. કે અંદર જે બોલે છે, મારી અંદર સંભળાય છે? સંભળાય છે? હા, સંભળાય. અંદર જે બોલે છે સંભળાય છે. એ ખરેખર શુદ્ધાત્માના પક્ષમાં છે કે અહંકારના પક્ષમાં છે? બરાબર છે. તો કે શુદ્ધાત્માના પક્ષમાં નથી, અહંકારના પક્ષમાં નથી, પોતાની લાલચના પક્ષમાં છે. હા. અને લાલચ કેવી વાળો ભાગ છે? તો કે આજે સમજો કે
તારી પાસે રૂપિયા હોય અને તે ફિક્સ ડિપોઝિટ કરી તોય તને અંદર આનંદ આપે. આપણે રૂપિયા હોય ને કંઈક દાગીના લઈ આવીએ, દાગીના પહેરીએ ન પહેરીએ પણ એમને એમ ખોટો ખોટો આનંદ આપે. એ જે અંદરની નબળાઈ છે એ સત્સંગ સિવાયનો બધે તમને ઠંડક અને આનંદ આપે. કારણ કે એ નબળાઈ સત્સંગમાં જાય ત્યારે તમને બહુ બળતરા આપે. અને આપણી આદત નથી બળતરાને આપણે ખમી શકીએ. આખી સમીરની પોતાની અંદર પડેલી આ પ્રેક્ટિસ છે કેટલા જન્મોથી. ક્યારેય વ્યવસ્થિત શક્તિને વ્યવસ્થિત શક્તિ માનવાય ના દે. એક વ્યક્તિ આવીને તમારી સામે ભૂલ કરી તો તમને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા નહીં રહે. એને ચખાડી દો, એને સુધારી દો, એને બતાવી દો. આ કોણ બોલે તમારી અંદર? પોતાની નબળાઈ. પોતાની નબળાઈ સામે વ્યવસ્થિત શક્તિ હાજર નથી કરતું કે પેલા ભાઈ વ્યવસ્થિત શક્તિને આધીન છે, એની પોતાની મરજીથી નથી થતું એવું નહીં આવે. પણ એ ભાઈને બતાવી દો, બીજી વાર આવી ભૂલ ના કરે. અથવા તો એ ભાઈને બરોબર આજે તો પાઠ ભણાવું. હવે આ જે તમારી અંદર બોલે છે એ કોણ છે? પેલા ભાઈ તો ભૂલ કરીને નીકળી પણ ગયા, પણ આ તમારી અંદર જે બોલે છે એ કોણ છે? તો કે પોતાની જાતને સુધરેલો માને છે તે નબળાઈ છે. પોતાની જાતને સુધરેલો માને છે ત્યારે જઈને બીજા પ્રત્યે એને સુધારવાની ઈચ્છા થઈ જાય છે. બરોબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનજી આપણે એક છેલ્લો ક્વેશ્ચન લઈ લઈએ, થોડો બે મિનિટ છે. અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. નિમેશાનંદજી, આજે જે પ્રયોગની વાત થઈ ને, તો અત્યારે આ સત્સંગ પહેલા 20 મિનિટ સામાયિક અભિપ્રાય ઉપર ટોપિક લઈને બેસી હતી, તો એમાં થોડાક મિનિટ થોડુંક રહ્યું પ્રાઇવેટલી બધાના અભિપ્રાયો, પણ પછી તો એટલો મોટો મહાસાગર દેખાવા લાગ્યો કે આમ ડર લાગી ગઈ કે આ ક્યારે આમાં કેવી રીતે હવે અભિપ્રાયના બધા સામાયિક લેવાના, તો એ જરાક થોડું સમજાવો. પહેલામાં પહેલી વાત તો એક જ છે કે મોટા મોટો અભિપ્રાય હજી પણ ડિસ્ચાર્જમાં એટલે કે ઇફેક્ટ સ્વરૂપે હું નિમેશ છું, હું વિચારું છું, મેં જોયું, હું ગયો, હું આવ્યો અને ઘરમાં જે કઈ કામ કરવાનું હતું મેં કર્યું. આ અભિપ્રાય જ્યાં સુધી આપણને ના દેખાય ત્યાં સુધી બીજી વ્યક્તિ પ્રત્યેના અભિપ્રાય કદાચ થોડાક ફિક્કા પડે પણ જાય નહીં. ઓકે. કારણ કે મેઇન અભિપ્રાય તો હજી ઇફેક્ટ સ્વરૂપે તમારી અંદર ઉભો છે. ઇફેક્ટ એટલે કે ડિસ્ચાર્જ. મારે ઉઠવાનું છે વહેલા, હું વહેલો ઉઠી ગયો, મારે વહેલા સુઈ જવાનું છે. આજે મને બહુ પગ દુખે છે, આજ મને બહુ માથું દુખે છે, આજ મેં બધા બહુ કામ કર્યા. મારે સવારનું પણ વિચારવાનું હોય, બધું પ્લાનિંગ મારે કરવાનું હોય. ખરેખર તમે છો? ના. ફાઇલ નંબર 1 છે. તો ખરેખર ફાઇલ નંબર 1 પાસે સત્તા છે ના કે નિમિત્ત ભાવે પ્લાનિંગ કરે છે? નિમિત્ત ભાવે પ્લાનિંગ નથી કરતી બેન. કર્તા સ્વરૂપે પ્લાનિંગ કરે. હા, મારે આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે, મારે આમ કરી લેવાનું છે, આજે તો મારે આટલા કામ કરવાના છે. નિમિત્ત ભાવે કરે તો અભિપ્રાયથી છૂટી ગયા. ઓકે. ફાઇલ નંબર 1 પ્રત્યેના અભિપ્રાયથી છૂટ્યા તો ફાઇલ નંબર 1 સાથેની બહુ બધી વ્યક્તિ જોડે અભિપ્રાય તમારો છૂટી જાય. ઓકે. અહીંયા જ હું પોતે પોતાને જોનારો,
સાંભળનારો, ખાનારો, બોલનારો, કામ કરનારો માનું છું ત્યાં સુધી એનું રિફ્લેક્શન સામેવાળી વ્યક્તિ પર શું પડશે તો કે એ બોલે છે, એ આવું કરે છે, એના લીધે થયું છે, એ જ જાણી જોઈને મને હેરાન કરે છે, તો કે તમારું રિફ્લેક્શન એની પર પડે છે. અહીંયા હું પોતે ભોગવનારો ના થાવ તો સામે કોઈ ભોગવનારા એટલે કે એમાં ભોગવટામાં નિમિત્ત બનનારા ના થાય. ઓકે, હું કઈ ભોગવતો જ નથી, હું તો ફક્ત આ ડ્રામાનો રોલ ભજવું છું. બરાબર. એ મારી પાસે સંજોગો ભજવડાવે છે, મેં ક્યાં ભજવું છું. હા, સવારે ઉઠવું એટલે સંજોગ શું કે બ્રશ લઈ લો હાથમાં, ના મારે આજે બ્રશ નથી લેવું, તો પાછું 2 મિનિટ પછી પાછું યાદ આવશે કે બ્રશ નથી કર્યું, પછી પાછું યાદ આવે બ્રશ નથી કર્યું. આખા દિવસમાં તમે નાયા ના હોય ને તો આખા દિવસમાં કેટલી વાર બોલે નાયા નથી, નાયા નથી આજે. પોતાની ફાઇલ નંબર 1 પ્રત્યેનો અભિપ્રાય. ઓકે. અને એ અભિપ્રાય કેવો છે તો કે પોતાની સેફ સાઈડ વાળો અભિપ્રાય છે. ફાઇલ નંબર 1 સિવાય ના બીજા બધા માટેનો અભિપ્રાય કેવો છે તો કે એમને ઉઘાડા કરવાનો અભિપ્રાય છે. બરાબર. ફાઇલ નંબર 1 ને સેફ કરવાનો અભિપ્રાય છે. આ અભિપ્રાયથી છૂટીએ. બરોબર બેન? બરાબર. એટલે આજે એવું થયું કે જ્યારે બધાના લીધા ને પછી લાસ્ટમાં પોતાના અમીના માટે જે અભિપ્રાયો છે એ પણ લેવાયું. હા. તો એટલે જેમ જેમ આપણે પોતાના ફાઇલ નંબર 1 નો અભિપ્રાય જાણતા જઈએ એમ બીજા લોકો આ ફાઇલ નંબર 1 માટે જે અભિપ્રાય આપે ને એ આપણને સ્વીકારતા થવાય. ઓકે, બરાબર. જેમ આપણે પોતાના ફાઇલ નંબર 1 નો અભિપ્રાય જાણતા થઈએ એ પછી ફાઇલ નંબર 1 માટે બીજા બધા જે કઈ અભિપ્રાય આપે તેને તમે ઇઝીલી સ્વીકાર કરી શકો. બરાબર. મારું કામ ઓછું કરી આપ્યું આ લોકોએ. હા, બરોબર. રાઈટ. જય સચ્ચિદાનંદ. બીજી વાર 10 વાગી ગયા. રજની અંકલ પૂછું? ચાલે, જલ્દી કરો. આપણે અભિપ્રાય લીધા, આપણે કીધું ને, તો હવે જ્ઞાન આજ્ઞા પ્રમાણે રહીએ છીએ તો પછી કેવી રીતે અભિપ્રાય લેવાનો? આજ્ઞા પ્રમાણે તો રહેવા માટે તો અભિપ્રાય એટલે તો કહે છે કે ફાઇલ નંબર 1 પ્રત્યેનો અભિપ્રાય તોડો એટલે આજ્ઞા દ્રષ્ટિમાં આવ્યા. ઓકે, બરાબર. રિલેટિવ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આ બંને જુદા છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ જુદું છે, રિયલ વ્યૂ પોઈન્ટ જુદું છે. હવે તમે રિયલ થયા હોય તો રિલેટિવ પ્રત્યેનો જે કઈ અભિપ્રાય છે એ તમને દેખાય અને એની પકડમાંથી છૂટાય. જેટલા રિયલમાં તમે આ થયા તો રિલેટિવને જોઈને એના અભિપ્રાયમાંથી છૂટાય. આપણે ઘણી વાર ચશ્મા પહેરીએ તો શું કહીએ, મેં ચશ્મા પહેર્યા ને મને સારા દેખાય છે. આપણા એક આપતા પુત્ર ડોક્ટર છે શૈલેષ આનંદજી, તો એને બહાર છે ને એવી કાઉન્ટર મૂક્યું છે જેને જે ગમે એ ફ્રેમ પહેરી શકે. ફ્રેમ પહેરે ને પછી જુએ કે હા મને મારા મોઢા પર સારા દેખાય છે. મોઢું મારું છે, મોઢું મારું છે ના, તો ચશ્મા પહેરનારો કોણ છે? હું સારો દેખાઉં છું? ના, તો કે 10 વર્ષ પછી તો આને કરતલીઓ પડી ગઈ છે અને ફ્રેમ પણ બદલવી પડશે, કદાચ મોતિયાના ચશ્મા હોય. એટલે ફાઇલ નંબર 1 પ્રત્યેનું પોતાનું લઈ આવેલું અતિ રાગ એટલે કે આકર્ષણ એ અભિપ્રાય તૂટતો જાય એમ બધે અભિપ્રાય તૂટે. કારણ કે મોટામાં મોટો અભિપ્રાય ફાઇલ નંબર 1 પ્રત્યેનો કયો છે? અતિ રાગ વાળો. હું કઈક છું, હું આમ છું, મને આમ ખબર છે. ફાઇલ નંબર 1 પ્રત્યેનો રાગ વાળો અભિપ્રાય તૂટતો જાય એમ બીજી બધી ફાઇલ પ્રત્યે અભિપ્રાય
તૂટતા જાય. હમ, બરોબર? બરાબર. જય હા સચ્ચિદાનંદ. હા, સચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ વેરી મચ. જય સચિદાનંદ. ચાલો હવે એક્સપિરિયન્સ લે નિમેશ આનંદજી. હાજી હાજી. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. કવિરાજ શ્રી કહે છે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા 1000 હાથો વાળા સ્વરૂપ દાતા ચહુર દિશ વર્તે આણ અક્કર સર્વોપરી દાદા 1008 અનંત ગુણ મૂર્તા મૂર્તા અશક્ય છે વર્ણન અમથી પણ સિદ્ધેશ્વર ગાતા. એક જ તીર્થંકર ભગવાન હોય તો એમણે આખી વ્યવહાર રાશિનો કોડ આપેલો છે અને દાદા ભગવાન માટે કવિરાજ શ્રીના સહેજે શબ્દ નીકળી પડ્યા 24 તીર્થંકર ભગવંતોનું ભેળું સ્વરૂપ. એટલે આમાં કોઈ ધર્મ આખી વ્યવહાર રાશિ તો આવી ગઈ પણ એ આપણને બતાડે છે કે જે મુખ હોય છે ધર્મનું મુખ પહેલા તીર્થંકર ભગવાન એ બહુ મહત્વનું હોય છે. જેમ આપણે કહીએ છીએ ઋષભદેવ ભગવાન એમની જ આરતી ગવાય છે બધા તીર્થંકર ભગવંતોની સામે 24 બાકીના 23 તીર્થંકરો ભગવાન સામે. એટલે ચાલો એ અનુભવનો વિસ્તાર કરતા આજે આપણી વચ્ચે દિલીપભાઈ પટેલ અમદાવાદના આવે છે. સાંભળીએ એમને એમનું દાદાનું સ્વરૂપ એમને કેવી રીતે નિહાળ્યું અનુભવ્યું. પધારો દિલીપભાઈ. હલો, સંભળાય છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાનના સિલવંત આપતા પુત્રો અને મહાત્માઓને મારા જય સચિદાનંદ. દિલીપભાઈ પટેલ અમદાવાદ અનુભવ વાણી વ્યક્ત કરે છે. દિલીપભાઈને દાદા ભગવાનના દર્શન બીચ વર્ષ 1980 નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કોલેજ કાળ દરમિયાન આચાર્ય શ્રી એસ.સી. મહેતા સાહેબના આમંત્રણ થકી તેમના રહેઠાણમાં દાદાના સત્સંગ રૂપી સંજોગ ભેગો થયો. ત્યારે દિલીપભાઈને આધ્યાત્મિકની કોઈ સમજણ નહીં, પરંતુ કોલેજના મિત્રો સાથે હોસ્ટેલથી આમંત્રણના રૂપે દાદા ભગવાનને સાંભળવા માટે ગયા હતા. આવું સમયનું ચક્ર ચાલતું ગયું અને વર્ષ 1987 જયશ્રીબેન સાથે દાંપત્ય જીવનની શરૂ થતાની સાથે અમારા ઘરમાં આધ્યાત્મિકનો દીવો પ્રગટ થયો. જયશ્રીબેન તેઓની સંસ્કાર રૂપી પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય રૂપી ભગવત વિચારો રૂપી લાવ્યા હતા અને દિલીપભાઈ અને તેમનો પરિવાર તેમાં જોડાયો હતો. પરંતુ દિલીપભાઈના અને વિચારો રૂપી આચરણમાં કોઈ ફેરફાર મનુષ્ય જીવનમાં આવતો નહીં. એટલે મનુષ્ય જીવન જીવવાનો સંતોષ મળતો નહીં. દિલીપભાઈ વારસાગત રૂપે સ્વભાવે ક્રોધી અને વાણીના કસાયથી વ્યવહાર જીવનમાં તેમને દુઃખ થતું અને તેમને ગમતું નહીં. દિલીપભાઈ પોતે અલગ અલગ સત્સંગમાં ધર્મ સંપ્રદાયોમાં સિદ્ધાંત રૂપી વિચારોનો અને સંસાધનોનો અભ્યાસ કરતા ગયા અને તેમાં ફક્ત મને પૂજનીય ભક્તિ જ જોવા મળતી, પરંતુ અંતસ્કરણ દિલીપભાઈમાં કોઈ ફેરફાર થતો નહીં. દિલીપભાઈ જીવનમાં એવી આધ્યાત્મિકના શોધમાં હતા અને એવું નક્કી કરેલું કે મૃત્યુ સમયે જગતને મારો સંસારિક વ્યવહાર ઉપયોગપૂર્વક બનાવી મોક્ષ માર્ગે બનવું. એવામાં ધર્મની સદમાં હતો. તેવામાં મારી સંસ્થા
એગ્રીકલ્ચર ખાતે ખેતીવાડી વિભાગ જે સીડ સર્ટિફિકેશનમાં નડિયાદ કચેરીમાં મારી સાથે ફરજ બજાવતા મહાત્મા શ્રી દશરથભાઈ પટેલ વડોદરા મારા સંપર્કમાં એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. એ દરમિયાન એમની જે મેં કર્મચારીઓ સાથેનો શુદ્ધ અને નિષ્પક્ષ વ્યવહાર, એ દરેક કર્મચારી સાથે પ્રેમપૂર્વક કરતા અને એ હંમેશા દરેકના દિલમાં વસી જતા. તો મને નક્કી કરી દીધું કે મારા જીવનનું મને દિલીપભાઈનું લક્ષ્ય મળી ગયું કે મેં દાદા ભગવાનના મહાત્મા જેવું થવું છે. તે પાકો નિશ્ચય કરી લીધો અને સમય જતો ગયો. મારી ટ્રાન્સફર હિંમતનગર ખાતે થઈ. ત્યાં પણ કનુ દાદાજીના સત્સંગો મેં સાંભળ્યા અને એ પ્રકારનું ફરીથી દશરથભાઈ સાથે મારે અમદાવાદ અમે સાથે ભેગા થયા અને વર્ષ 2007માં દાદા ભગવાનના નિમિત્ત મહાત્મા શ્રી નાગરભાઈ પટેલ અમદાવાદ દ્વારા મને જોધપુર તિવરી ખાતે પ્રથમ શિબિરમાં જવાનું થયું, જેમાં હું મારી ધર્મપત્ની, પિતાશ્રી અને સાસુજી સાથે ગયા. અને કુદરતી સંજોગથી અમે તો પહેલા દિવસે તો પહેલો દિવસ નહીં બધું જોયું. બીજો દિવસ થયો તો અમે તો નીકળી ગયા રામદેવરા. ત્યાંથી ફોન આવ્યો દશરથભાઈનો કે વિધિ છે, જ્ઞાન વિધિ છે, તો કે તારું નામ લખાવ. મેં કહ્યું હું તો નીકળી ગયો છું. તો ગયા પછી અને અમે પછી પ્રયત્ન કર્યો કે અંદર અંતરાથી નાખીને દાદા ભગવાનની તો હવે લઈ લેવી છે, કંઈક જ્ઞાન મેળવવું છે, આપણે આવ્યા છે આ માટે. તો પછી એમાં નિમિત્ત તરીકે આપતપત્ર શું મિનેશાનંદજી અને દશરથભાઈના સહકારથી મને ત્યાં પ્રથમ શિબિરમાં જ કનુ દાદાજી દ્વારા મને જ્ઞાન વિધિ મળી. અને જ્ઞાન વિધિ જેવી મળી એમાં અમારું અંતરસ્કરસ ફેરફાર થવા લાગ્યો. પરંતુ એ દાદાનો આધ્યાત્મિક અક્રમ વિજ્ઞાનનો આજ્ઞા દાદાશ્રીના વચનો રૂપી ફાઇલ, રિયલ, રિલેટિવ, વ્યવસ્થિત શક્તિ અને શુદ્ધાત્માની કોઈ સમજ નહીં. અમે તો જયશ્રી બેન અમે નક્કી કર્યું ભાઈ આ તો ઉતરતું નથી, આ તો શબ્દ તો બહુ ગૂંચવણ વાળા છે. તો પછી અમે નક્કી કર્યું ભાઈ હવે સિલવંત આપતા પુત્રોના સત્સંગ સવારની વિધિ કોઈ છોડવાની અમે નક્કી સતત હાજરી આપતા અને સિલવંત આપતા પુત્રોના શિબિરમાં પ્રશ્નોત્તરી સત્સંગથી સમજ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ શરૂ કર્યો. અને પુરુષાર્થ શરૂ કરતા અમને એમાં શબ્દોનો અર્થઘટન મળતો ગયો. અમે અંતસ્કર વ્યવહારમાં આચરણમાં ઉતારતા ગયા અને પછી તો નક્કી જ કરી લીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનના જ્યાં પણ સત્સંગ હોય, કીર્તન ભક્તિ હોય, જન્મ જયંતિ હોય કે પુણ્યતિથિ હોય તેમાં હંમેશા હાજરી અમે ચોક્કસ આપતા. અને અનુભવ થતા અમે દાદામય થઈ ગયા. દાદામય થતા ગયા તો એટલા દાદામય થઈ ગયા કે હું જયશ્રીબેનને અમુક ટાઈમે કહું કે આજે આપણે તો જયશ્રીબેને મારા ધર્મપતિ હજુ સુધી આજ દિવસ સુધી 2007 થી હજુ સત્સંગ, કીર્તન ભક્તિ કે જોધપુરની તીવ્રી હજુ સુધી છોડી નથી. દરેક એ હું એમ કહું ચલો આપણે મારા સરકારી કે LTC પ્રવાસ મળે, ચલો ફરવા જઈએ, કે ના મારે તો દાદા ભગવાનમાં જ જવું છે. તે હું પણ દાદા ભગવાનના એમની સાથે એમની આનંદમાં સહભાગી રહેતો. અને એવામાં એ દરમિયાન અમને મારા ઘરે પણ આપતો પુત્ર શ્રી જયમેશાનંદજી, મહેન્દ્રાનંદજી, બિહારીનંદજી, કાંતિનાનંદજી, પરેશાનંદજી, મિનિશાનંદજી મારા ઘરે અને મારી પુત્રી કેનેડાના કેનેડા પણ ત્યાં મારી ત્યાં સ્ટોર ઉપર દરેકે સત્સંગ પ્રાપ્ત સત્સંગનો અમને આપતા રહ્યા. દાદાની કૃપા પણ આપતા રહ્યા. હવે મારા પ્રસંગનો હું એક અનુભવ જણાવું છું કે અમારો પુત્ર શ્રી રાહુલ ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા ઉપર 2017માં ગયો. જે દરમિયાન તેને અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાનો થતો. ત્યારે ત્યાંની મમ્મી જયશ્રીબેનને અગાઉનો દિવસે કહી દે કે મમ્મી
તું કાલે વિધિ કરજે, જેથી કરે મને વિધિ કરજે અને પ્રાર્થના કરજે કે મને સફળતા મળે. જયશ્રીબેન, સવારે હું જોઉં કે સવારે બ્રહ્મ સમયમાં અમો 4 વાગે ઉઠી દાદા ભગવાનની વિધિ કરવા બેસી જતા અને 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 દાદા ભગવાનની અંતર્યામી સ્પંદનથી, એની કૃપા દ્રષ્ટિથી, એની અમારી ભાવનાથી એનું હંમેશા સફળતા મળતી ગઈ. અને જેમ સફળતા મળતી ગઈ દરેક પરિસ્થિતિમાં અમને પ્રાર્થના વિધિનો અમને કહે અને એને સફળતા મળે તો અમને અંતસ્કરણથી એવું લાગ્યું કે આ શું દાદા ભગવાન 14 લાખના નાથ રૂપે છે. અમારી બંનેમાં મારા પિતાશ્રીના દિલમાં શ્રદ્ધા રૂપી ભક્તિ રૂપે અમે દાદામય થઈ ગયા અને અમારું જીવન ધન્ય બની ગયું. આવું છે. દિલીપભાઈનો વારસાગત જીનમાં હાઈ કોલેસ્ટ્રોલ હોવાથી હૃદય રોગી 2002 થી હતા, પરંતુ દાદા ભગવાનનું આજ્ઞારૂપી વ્યવહારિક જીવનના પ્રયોગોથી અસર મુક્ત થઈ ગયો અને પ્રત્યેક પળમાં અસર મુક્ત રહેવા લાગ્યો. અને 2010 થી દાદા ભગવાનના 2007માં આવ્યા, 2010 થી દવા લેવાનું બંધ કર્યું અને અત્યારે હું સંપૂર્ણ તંદુરસ્ત છું. એ દાદાની કૃપા છે, દાદાની આજ્ઞા વિધિ છે. બીજો પ્રસંગ એવો બન્યો હતો કે મારા પિતાશ્રીને 2015માં હાર્ટ એટેક આવ્યો અને યુએન મહેતામાં દાખલ કર્યા. એ પણ દાદામય હતા, તો એમને સ્ટેન્ટ નાખવાનું થયું. સ્ટેન્ટ પણ નખાવ્યું, પણ સ્ટેન્ટમાં એમની પીડા થતી, તો દાદા ભગવાનને જ એક અંદર સ્વરૂપમાં લઈ ગયા. તો એક સમય એવું બન્યું કે રાત્રે કે ડોક્ટરે અમને કહી દીધું કે દાદા હવે જીવી શકશે નહીં અને 20% એમનું પમ્પિંગ નહીં, ઘટતું જ આવ્યું છે. તો મેં હવે દાદા ભગવાનની પ્રાર્થના કરી અને દાદાને સોંપી દીધું. અને મેં કીધું, ડોક્ટરોને કીધું તમે તમારો પુરુષાર્થ કરો, તમારા જ્ઞાનનો સાધનોનો ઉપયોગ કરો, મારી જોડે મને લક્ષ્મીનો ઉપયોગ કરવા દેશો. અને ઉપયોગ કર્યો અને દાદા હંમેશા સારા થઈ ગયા. અત્યારે હંમેશા એમની ઉંમર 82 વર્ષ થઈ છે, તેમ છતાં અત્યારે સ્કૂટી લઈને વાડીએ ખેતરે જેવી કીક મારે એવી દાદાની કીર્તન ભક્તિ શરૂ કરીને આખો દિવસ આનંદમાં એ પસાર કરે છે અને હંમેશા એ પણ દાદામય બની ગયા છે. એમનું એક સારું જીવન છે. ત્રીજો પ્રસંગ એવો મને બન્યો દાદાના પ્રસંગનો, જે દાદાનો જ્ઞાનનો, કે મારા સર્વિસ દરમિયાન મને વર્ષ 2015માં પ્રમોશન મળતા 5 વર્ષ સમગ્ર રાજ્ય કક્ષાની ઓર્ગેનિક સર્ટિફિકેશન ને ક્વોલિટી મેનેજર તરીકે મેનેજમેન્ટ સાથે સમગ્ર સંસ્થાની જવાબદારી સંભાળવાની આવી. દિલીપભાઈને સચિવાલયને ખેડૂતો સુધી પ્રશ્નોના નિકાલ કરવાની જવાબદારી, અપૂરતા સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું રહેતા ડિપ્રેશનમાં આવી ગયા. ડિપ્રેશન આવતા હવે દાદાનું જ્ઞાન મેં શરૂ કરી દીધું કે આનો સંભાવે નિકાલ કરવો પડશે. તો જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કૃપા દ્રષ્ટિ અને ખેડૂત જગતના કલ્યાણ રૂપી ભાવના, શુદ્ધ ભાવના રાખી આજ્ઞા દ્રષ્ટિથી, જાગૃતિ અને સમજણથી કર્મચારી મિત્રો સાથે સચિવાલયના મીટિંગોના વ્યવહારમાં હંમેશા સંભાવે નિકાલ કરતો રહ્યો. મારા અમુક સાથેના મિત્રો કે આ તો કામ અશક્ય છે, પણ મારો અંતરમાં દાદામય હતો. દાદા હંમેશા શુદ્ધ ભાવનાથી જો કામ કરવામાં આવે, પુરુષાર્થ કરવામાં આવે, તો હંમેશા મને શરૂઆતમાં તકલીફો પડે, પરંતુ પુરુષાર્થ થકી દાદા ભગવાન જ રહેતો અને દાદા ભગવાન છેલ્લી ઘડીએ મને સારું પરિણામ આપી દેતા. અને મારા ડાયરેક્ટર લેવલ હોય તો હું કહી દઉં કે આમાં આપણે સફળ જઈશું, કારણ કે મને શુદ્ધ ભાવના અને મારી ભાગે ભાવના સારી છે અને દાદા ભગવાન રૂપી અમે અંતર્યામી છીએ એવા કરતો રહ્યો. અમુક દિવસે મારામાં નોકરી દરમિયાન ચીકણી ફાઇલના પણ વ્યવહારો બનતા અને હું રાત્રે પાછો દરેકના દ્રષ્ટિ મારે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના થકીથી પ્રયોગો કરીને પણ અસરમુક્ત રહેતો અને મારો જે મારા માટે અશક્ય લાગતો,
જયશ્રીબેન રાત્રે આવે ત્યારે મને આમ થાકી ગયેલા લાગે, પરંતુ દાદા મહેર આ રીતના અસર મુક્ત રહી અને મારો સમગ્ર કાર્યકાળ મેં 2020માં ઉદય કર્મના ડ્રામા રૂપી સ્વરૂપે ભેદ દ્રષ્ટિથી મેં પૂર્ણ કર્યો. તે દાદાશ્રીનું વચનબળ અને કૃપા દ્રષ્ટિનું પરિણામ અનુભવ્યું છે. અને સાથે સાથે મને એક જીવન જીવવાની, એક પાછલા જીવનની એક જીવન નિવૃત્તિ દરમિયાનની એક જીવન જીવવાની કળાની એક મને પ્રાપ્ત થયું અને દાદાના અંતર્મય થયું. બીજું મારે એક ખાસ કહેવું છે કે મારા અનુભવ ઉપરથી દાદા ભગવાનની કૃપા દ્રષ્ટિ અને વચનોપળોમાં શબ્દોના પ્રયોગોમાં એ મારે જણાવવું છે કે 21મી સદીના યુવા વર્ગ જો સ્વીકારે તો આવું આધ્યાત્મિક અક્રમ વિજ્ઞાન આજ્ઞા દ્રષ્ટિથી પ્રત્યેક વ્યવહારમાં તેમને ડિપ્રેશન, આસક્તિ મુક્ત અને અહંકાર રહિત સુખ શાંતિ મેળવી એક સારું મનુષ્ય જીવન મોક્ષરૂપી પ્રાપ્ત થશે એવી પરમાનંદી સ્વરૂપ હું ચોક્કસ જોઉં છું. અને અત્યારના જે પંચમ કાળ કહેવામાં આવે છે આપણા આત્મ સત્સંગમાં કે આ પંચમ કાળમાં પ્રવેશ કરો તો આના જેવું કોઈ આધ્યાત્મિક વિજ્ઞાન નથી. બીજા બધા ભક્તિ વિજ્ઞાન છે, પરંતુ અહીંયા મને મનુષ્ય સ્વરૂપનો વ્યવહાર લાગ્યો. હું મંદિરમાં જાઉં તો એના સ્વરૂપ હું દર્શન કરતો, હું મારું મંદિરમાં જાઉં પરંતુ એના સ્વરૂપના દર્શન કરતો અને હું અંતર્યામી એ સ્વરૂપમાં પામતો. એ દાદા ભગવાનની કૃપા છે. હું દરેક ધર્મની અભિપ્રાય બિલીફ છે એને નહીં સ્વીકારતો, બસ એ છે, પરંતુ હું દાદામય રહ્યો. આ રીતના આજે દિલીપભાઈને જે અનુભવની તક મળી અને જે સત્સંગનો ઓનલાઈન લાભ અમોને મળ્યો તેમાં નૈમિતિક શ્રી આપતપુત્રો તથા દીપિકાનંદજી, મહાત્મા વય શ્રી ભાવસાર સાહેબ, રજનીકાંત સાહેબ, દરેકનો આભારી છું. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. દીપિકાનંદજી, જય સચ્ચિદાનંદ. એક પદ ગાઈ શકો દીપકાનંદજી? તમે તમારો ટાઈમ આવે ત્યારે ગાજો. તમારો એક્સપિરિયન્સ કરશું ત્યારે તમે તમારો નોંધાવી લો ના નહીં પછી ત્યારે રજનીકાંત કાકા, રજનીકાંત સાહેબ સારું ગાય છે. મને ખબર છે, એટલા માટે એમના એક્સપિરિયન્સમાં લઈશું આપણે. તમારો એક્સપિરિયન્સ હોય ત્યારે ગાજો. હા, જય સચ્ચિદાનંદ. તમારી વાત ઉપરથી તો ઘણી બધી સ્પષ્ટતા થાય છે. જ્ઞાન તો મળ્યું, સત્સંગ સમજ્યા વગર છૂટતો નથી. અંતસ્કરણમાં કેમ કરીને ફેરફાર થાય એ દાદાના વિજ્ઞાન પરથી મળવાથી એમાં ફેરફાર થયો. ઘણા બધા શબ્દો, કારણ કે એ લૌકિક ધર્મમાં એ કોઈ શબ્દ નથી અને દાદાએ બધા શબ્દોની સમજણ અલૌકિકપણે આપી છે, અનુભવ સહિત આપી છે. અને એ બધું આપતપુત્રોના સત્સંગ દ્વારા જે તમને એ મળતું ગયું અને તમારી ભાવના થઈ કે આ બધું સરસ. એટલે તમે જે તમારો અનુભવ કીધો ને એમાં એક વાત છે, દાદાએ કીધું છે, શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું છે, વિધિપૂર્વક કરેલું કામ હંમેશા સફળતા પમાડે છે. અને વિકટ પરિસ્થિતિમાં તમે કાયમ દાદાનો આશરો લીધો. દાદાનો આશરો એટલે વિજ્ઞાનનો આશરો, સમજણનો આશરો. અને દિલથી પ્રાર્થના કરવાથી દાદાએ કીધું માંગો માંગો માગ્યા મેઘ વરસે એમ છે. આ દાદા કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન છે. તે જુઓ, તમારા અનુભવ બહુ સ્પષ્ટ બતાડે છે. પિતાશ્રીની પરિસ્થિતિમાં પણ આખો ફેરફાર થયો. પ્રાર્થના અને દાદા આજે પણ તમે કહો છો ખાલી લઈને જાય છે ખેતરે, બહુ સરસ. અને છેલ્લા તમને પ્રમોશન મળ્યું ને એ પરિસ્થિતિમાં જે તમને એમાંથી પસાર થતા એ ડિપ્રેશન ને બીજી બધી પરિસ્થિતિ આવી, પણ દાદાને તમે બધું સોંપ્યું અને એમના આધારે બધી મુશ્કેલીઓમાંથી
દાદાએ તમે કાઢ્યા. અગેન દાદા એ વ્યક્તિ સ્વરૂપે કોઈ ચમત્કાર રૂપે નથી, પણ જેમ આપણે કીધું સર્વોપરી દાદા એટલે સર્વોપરી જ્ઞાન છે, સર્વોપરી સમજણ છે. અને એ તીર્થંકર ભગવાનની જે હૃદયમાં સમજણ હતી એ સમજણ દાદાએ ખુલ્લી કરી અને એ જે આખું વ્યવહાર વિજ્ઞાન આપણી સમક્ષ મૂક્યું અને પ્રાર્થના રૂપે જે આ સત્સાધનને જે બધું આપ્યું છે એની કોઈ રીતે આપણે કલ્પના કરી શકાય એમ નથી. એટલે આજે તમે ફાઇનલી રિટાયર થયા એવું એક એ છે કે મુશ્કેલીમાં દાદા વધારે ખીલે છે. એટલે એ તો તમને બિલકુલ અનુભવ થયો. અને તમે જે છેલ્લા કીધું કે આજની યુવા પેઢીને જો એ બોધ જોઈતો હોય, સફળતા બધા સફળતાની પાછળ જાય છે, કોઈ જાતનું ડિપ્રેશન આવે નહીં, સફળતા તમારી પાછળ આવે એવું આ વિજ્ઞાન છે. અને એ સમજણ પડે તો દાદાએ પણ કીધું છે કે આ વિજ્ઞાન બધાના હૃદયમાં છે, બધા ધર્મના કેન્દ્રમાં છે. હવે આ બધા ધર્મોમાં જો આ વિજ્ઞાનની સમજણ ખુલી જાય, પ્રાપ્ત થાય, તો બધા ધર્મ એની જગ્યાએ ક્રિયાશીલ થઈ શકે છે. હવે એના માટે કહ્યું છે કે એવા યોગ્ય નિમિત્તો કુદરતી રીતે ભેગા થશે અને થશે કામ. એ દાદાની ભાવના છે કે જગત કલ્યાણ હોવું ને આપણા બધાનો ટેકો છે કે દાદા અમે તમારી જોડે છે. પછી તો દિલ્હી દૂર નથી. ખૂબ સરસ દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિલીપભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. દીપકાનજી ત્રિમંત્ર બોલાવો અને દિલીપભાઈ ને જયશ્રીબેન એક કહું દીપકાનંદજી અને રજનીકાંત, આજે હું જયારે બેસી ગયો ને જે મુદ્દા પર, ત્યારે દાદા ભગવાનનો ફોટો લઈ ગયો હતો. અને હું જયારે સીટ ઉપર બેસું ત્યારે દાદા ભગવાનને સોંપીને કામ કરતો હતો. આજે જ મારે ઓફિસમાં જવાનું થયું, એમને બોલાવ્યા તો દાદા ભગવાનનો આજે જ ફોટો લાવ્યો ઘરે, કુદરતી સંજોગથી. બહુ સરસ. અને આજે જ લાવ્યો છું કે મારા દાદા મારા સાથે, હું નીકળી ગયો પાછો મને ફોટો યાદ આવ્યો. કારણ કે મેં કીધું દાદાનો ફોટો, આજે ઓફિસ થોડી ફેરફાર કરવાની હતી સીટિંગમાં, મેં કીધું મારા દાદાનો ફોટો લઈ આવું. તે રસ્તામાં વચ્ચે તે રિટર્ન લઈ આવ્યો અને આજે દાદાનો ફોટો લઈ આવ્યો. અને એક નક્કી કર્યું છે કે દાદા ભગવાનના અનુભવથી ભગવાનના કામમાં કોઈ દિવસ દેવું ના ગણાય. તો મેં પણ નક્કી કર્યું જગત કલ્યાણની ભાવનામાં હંમેશા નૈમિત્તિક બનવું. બહુ સરસ. બહુ સરસ. મંત્ર બોલાય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો લોય સર્વ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવ પ્રણાસણો, સર્વ પાવ પ્રણાસણો, મંગલાણમ ચ સર્વેસિમ, મંગલાણમ ચ સર્વેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.